ગણપતિ બાપ્પા મોર્યા. તો હમણાં દાદાની આરતી કરી અને તેમને અન્નકૂટ ધરાવ્યો. આપ જોઈ શકો છો. આ અમારા ઘરના ગણપતિ, આ અમારા ગણપતિ અને આ પણ અમારા ગણપતિ. તો આજે દાદાનો છેલ્લો દિવસ છે. કેમ 10 દિવસ જતા રહ્યા કંઈ ખબર ન પડી ને હમણાં અમે જઈએ છીએ બાપાનું વિસર્જન કરવા માટે. તો આપ સૌ અમારા સાથે જોડાઈ રહેજો. આને બસ નકરું ખાવું ખાવું જ કર્યું રાખે યાર. ખાવા છે કંઈ ખબર પડે બીજી? નકરું ખાવું ખાવું કરે. ગણપતિ બાપ્પા મોર્યા. તો બાપા આગળની સીટે બેસી ગયા છે ને ડ્રાઈવ કરી રહ્યા છે. હેવી ડ્રાઈવર એટલે મારા પપ્પા. ઓ ભાઈ ખમો તો ખરી, હજી પપ્પાને તો આવવા દો. તો વિસર્જન કરીને આવી ગયા છીએ. આ રહી મારી ગાડી, આ રહી મારી ગાડી અને આ પણ મારી ગાડી. બધી જ મારી ગાડી છે, જોઈ શકો છો તમે. બધું જ મારું છે. ઘર ભેગું થાને ભાઈ. આજનો આપણો પ્રોગ્રામ શું છે અક્ષરા? આજનો આપણો પ્રોગ્રામ છે આપણે આજે ગણપતિની વિસર્જન છે આજે. પછી બીજું અમે ફૂલ તોડીએ છીએ, ફૂલની પાકડી કરીએ છીએ આપણે પાકડી. તો પછી હનો ગાય ઓ ભાઈ ઓગળી જા ખોડે એ પડે જા પડે છોડ દેજો સર. હવે કાઢતા નહીં, હવે ફૂટી ના ના સફરજન છે. દાદા ખીચડી અંદાજે કેટલા કિલો બનાવેલી છે? અંદાજ ના આવે
હે 2000 માણસની બનાવી છે ભાઈ. એક આ તપેલું અને એક હજી આ તપેલામાંય છે. હજી આ આગળ જેન બી છે એમ કે પાછો આગળ ઓલપા જેન બનાવેલી છે. આમાં જે નહીં બનાવેલી છે. ઓ જયભાઈ છેલ્લે યાર બાપાનું વિસર્જન કરી લીધા પછી પ્રસાદી લઈ લીધા પછી આ વ્લોગ અહીં પૂરો થાય છે. તો આ વ્લોગને અહીં લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જરૂરથી ફોલો કરી દેજો. ગણપતિ બાપ્પા